નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ ટોપ 20 ખબરો સાથે હું પાવી। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના કેસ ફરી વિસ્ફોટક ગતિએ વધી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 548 કેસ નોંધાયા, જ્યારે એક વ્યક્તિનું મોત થયું। રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। 6.5 મહિના બાદ પ્રથમવાર રાજ્યમાં 500થી વધુ કેસ નોંધાયા। છેલ્લા 24 કલાકમાં કોરોનાના 548 કેસ નવા નોંધાયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત થયું। સૌથી વધુ અમદાવાદમાં 278 કેસ નોંધાયા, સુરતમાં 80, વડોદરામાં 39, આણંદમાં 23, ખેડામાં 21, રાજકોટમાં 27 કેસ નોંધાયા, તો કચ્છમાં 13, વલસાડમાં 9, મોરબી અને નવસારીમાં 7 કેસ નોંધાયા। આ તરફ રાજ્યમાં કોરોનાની સાથે ઓમિક્રોનના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં ઓમિક્રોનના નવા 19 કેસ નોંધાયા, જ્યારે કુલ કેસનો આંક વધીને 97 પર પહોંચી ગયો। અમદાવાદમાં 8 નવા કેસ નોંધાતા કુલ આંક 33 થઈ ગયો, જ્યારે વડોદરામાં નવા 3 કેસ નોંધાયા અને કુલ આંક 21 પર પહોંચી ગયો। સુરતમાં 3 નવા કેસ સાથે સુરતમાં અત્યારે 9 કેસ નોંધાયા છે। કોરોનાના કેસમાં સતત વધારો થતાં અમદાવાદમાં વધુ 2 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે, જેમાં ઈસનપુર અને આંબલીને પણ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે। આ સાથે શહેરમાં 11 વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે। સમાચારમાં આગળ વાત કરીએ, એક તરફ કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે, તો બીજી તરફ ભાજપ બાદ હવે કોંગ્રેસના નેતાઓ પણ બેદરકારીની મિસાલ બની રહ્યા છે। નેતાઓ ગમે તે પક્ષના હોય તો સરખા જ ને। નિષ્ણાંતો ગાય વગાડીને કહે છે કે 15 દિવસ ખૂબ અગત્યના છે। ભાજપના નેતાઓ તો ભાન ભૂલે જ છે, પણ કોંગ્રેસે પણ હવે જાણે કોરોના સંક્રમણ વધારવાનું બીડું ઝડપ્યું છે। અમરેલીના સાવરકુંડલાના દ્રશ્યો છે। જીંજુડા ગામે કોંગ્રેસ પ્રેરિત સરપંચોનું સંમેલન યોજાયું અને ન માસ્ક ન સોશિયલ ડિસ્ટન્સ, બસ માત્ર નિયમ ભંગ। શું કોંગ્રેસના નેતાઓને પણ ભાજપની જેમ નિયમ નથી નડતા? કેમ ક્યારેક સુશાસન સપ્તાહના નામે તો ક્યારેક સરપંચના સંમેલનના નામે નિયમ ભંગ થાય છે? હવે જ્યારે નેતાઓ જ નિયમ ભંગ કરતા હોય તો જનતાને શું કહેવું? વલસાડમાં પણ એસટી બસ સ્ટેન્ડ પર ઉમટેલી ભીડ અને નિયમોના ધજાગરા સ્પષ્ટ જોઈ શકાય છે। નિયમોના અહીં લીરે લીરા ઉડી રહ્યા છે। કોઈ સામાન્ય નાગરિક છે એટલે ગુનેગાર, અને ગૃહમંત્રી તરીકે હું ભૂલ કરું તો મને છૂટ, એ પ્રકારની પરિસ્થિતિ અમે ઊભી કરવા નથી માંગતા। વાતમાં ગૃહ રાજ્યમંત્રીએ તો કહી જ દીધું છે કે ભૂલ નેતા કરે કે જનતા, ભારે તો જનતાને જ પડવાની છે। ત્રીજી લહેરના ભણકારા વચ્ચે બાળકોને પણ કોરોના ચપેટમાં લઈ રહ્યો છે, ત્યારે વાલીઓ બાળકોને શાળાએ મોકલતા ડરી રહ્યા છે। ગુજરાતમાં ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે। બાળકોમાં સંક્રમણ વધી રહ્યું છે, તેમ છતાં ગુજરાત સરકાર હજી ઓફલાઈન શાળાઓ બંધ કરવા મુદ્દે વિચાર સુદ્ધા નથી કરી રહી। રાજકોટમાં પ્રીમિયર શાળાનો ધોરણ 11નો વધુ એક વિદ્યાર્થી સંક્રમિત થયો। સૌરાષ્ટ્રમાં એક મહિનામાં 29 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે। સુરતમાં કુલ કોરોનાના કેસમાંથી 20% કેસ તો વિદ્યાર્થીઓમાં જ છે। કોરોનાનો સૌથી વધુ ખતરો બાળકોને જ છે, કેમ કે તેમણે હજી રસીનું રક્ષણ મળ્યું નથી અને એટલે જ શાળાઓમાં બાળકોની સંખ્યા પણ ઘટી રહી છે। વડોદરામાં કોરોનાના કેસ વધતા શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 70%નો ઘટાડો થયો છે। वैक्सीनेशन नहीं हो पाता है बच्चों का, तब तक स्कूल जाना थोड़ा सा डेंजरस है इस टाइम, जैसे कि नए वेरिएंट आ रहे हैं उस तरीके से कि અત્યારે આપણે સ્કૂલને તાત્કાલિક બંધ કરવી જોઈએ। સંખ્યા એકદમ ઓછી થઈ ગઈ છે અને આ વીકમાં સંખ્યા ટોટલ 200 થી 250 થાય છે 1 થી 8 ધોરણની। બહુ જ ઓછા છોકરાઓ આવે છે। બાળકોને શાળાએ મોકલતા હવે વાલીઓ ડરી રહ્યા છે। વાલીઓ કહે છે કે નેતાઓએ રાજકીય મેળાવડા બંધ કરીને કોરોનાને વધતો રોકવો જોઈએ। રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં સતત ઉછાળો આવ્યો છે, ત્યારે વધતા સંક્રમણને લઈને ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે। દેશમાં કોરોના અને ઓમિક્રોનનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના 128 કેસ નોંધાયા છે। આ સાથે જ દેશમાં ઓમિક્રોનના કેસની સંખ્યા 838 જેટલી થઈ છે। રાજ્ય પ્રમાણે ઓમિક્રોનના કેસની વાત કરીએ તો 22 રાજ્ય 838 કેસ, જમ્મુ કાશ્મીર 3, હરિયાણા 12, દિલ્હી 238, રાજસ્થાન 69, ગુજરાત 97, મહારાષ્ટ્ર 167, કર્ણાટક 38, તમિલનાડુ 45, કેરળ 65, ચંદીગઢ 3, લદ્દાખ 1, ઉત્તરાખંડ 4, હિમાચલ પ્રદેશ 1, ઉત્તર પ્રદેશ 3, મણિપુર 1, પશ્ચિમ બંગાળ 11, ઓડિશા
8, તેલંગાણા 62, આંધ્રપ્રદેશ 16. દેશમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 9,195 કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશમાં પણ એટલી જ ગતિએ કોરોનાના કેસ વધ્યા છે. ત્યારે WHO ચેતવણી આપી છે કે હજુ પણ ઓમિક્રોનથી દુનિયામાં ઘણું જોખમ છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. યુકેમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 1.3 લાખ નવા કેસ નોંધાતા ફફડાટ મચ્યો છે. તો લંડનની હોસ્પિટલોમાં દર્દીઓમાં 53% વધારો થતાં ચિંતા પણ વધી છે. ત્યારે WHOએ કહ્યું, વિશ્વભરમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, તેથી એનું જોખમ હજી ઘણું વધુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું હતું કે છેલ્લા અઠવાડિયામાં વિશ્વભરમાં કોરોનાના કેસોમાં 11% વધારો થયો છે. આમાં ઓમિક્રોનનો કેસ પણ સામેલ છે. બુધવારે WHOએ ઘણા દેશોમાં ઝડપથી વધી રહેલા સંક્રમણનું કારણ ઓમિક્રોન છે તેવું જણાવ્યું. આના કારણે ઓમિક્રોનથી સંક્રમણનું જોખમ સતત રહે છે. UK અને US જેવા દેશોમાં ઓમિક્રોન હવે મુખ્ય વેરિયન્ટ બની ગયો છે. સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું છે કે જે દેશોમાં ઓમિક્રોને ડેલ્ટા વેરિયન્ટને પાછળ મૂક્યો છે ત્યાં પણ કેસીસ લગાતાર વધી રહ્યા છે. ઓમિક્રોન 2 થી 3 દિવસમાં 2 ગણો થતો જઈ રહ્યો છે. યુકેમાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અહીંયા 1,29,471 નવા કોરોના કેસની પુષ્ટિ થઈ છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ હવે એક્સપર્ટ ચેતવણી આપી રહ્યા છે. ઓમિક્રોનના કારણે કોરોના ઝડપથી ફેલાશે, પરંતુ તેની અસર વધારે દિવસ નહીં રહે. ભારતમાં કોરોનાના કેસ ફરી એકવાર માથું ઉચકી રહ્યા છે. ચિંતા આખા દેશમાં ફેલાઈ છે, પરંતુ આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે આ સિલસિલો વધુ દિવસ સુધી જોવા નહીં મળે. આ જાણકારી કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર પોલ કેટુમેને આપી હતી. તેમની ટીમે COVID-19 ઇન્ડિયા ટ્રેકર તૈયાર કર્યું અને મેલની મદદથી બ્લૂમબર્ગને મોકલેલા જવાબમાં પોલે કહ્યું, આગામી થોડા દિવસ કે પછી કેટલાક અઠવાડિયા સુધી ભારતમાં સંક્રમણ વધશે. જોકે એવું ન કહી શકાય કે ઇન્ફેક્શન રેટ શું હશે. COVID-19 ઇન્ડિયા ટ્રેકરમાં ભારતના 6 રાજ્યોને લઈને ચિંતા વ્યક્ત કરાઈ છે. સ્ટડીમાં દિવસ અને સપ્તાહના આધારે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં બુધવારે 44% ઉછાળો આવ્યો. એક જ દિવસમાં 9,195 નવા કેસ આવ્યા, જ્યારે રિકવર થનાર દર્દીઓની સંખ્યા 7,347 થઈ ગઈ છે, જેના કારણે એક્ટિવ કેસોની સંખ્યા 77,000 કરતાં વધારે થઈ ગઈ છે. નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોના અંદાજ પ્રમાણે આગામી દિવસોમાં કોરોના વાયરસ કેસ વધી શકે છે. જોકે તેની અસર પહેલી અને બીજી અસર જેટલી ઘાતકી નહીં હોય. દેશમાં કોરોના આફત મચાવી રહ્યો છે. નેતાઓની સાથે બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ સંક્રમિત થયા છે. કોરોના કોઈનો સગો નથી. સામાન્ય જનતા હોય કે પછી નેતા કે પછી બોલિવૂડ અભિનેતા જ કેમ નહીં. લાખો કેસ દેશમાં સામે આવી રહ્યા છે, ત્યારે બોલિવૂડમાં પણ કોરોનાએ આતંક મચાવ્યો. કપૂર પરિવારમાં કોરોના ફેલાયો છે, ત્યારે હવે સોનમ કપૂરની બહેન રિયા કપૂર, સોનમના જીજાજી કરણ બુલાની, કઝન સિસ્ટર અંશુલા કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આટલું જ નહીં, અર્જુન કપૂરને પણ બીજી વાર કોરોના થયો. આ ચારેય હાલમાં હોમ આઇસોલેશનમાં છે. અર્જુન કપૂર હાલમાં જ પ્રેમિકા મલાઇકા અરોરા સાથે કરિશ્મા કપૂરના ઘરે પાર્ટી કરતો જોવા મળ્યો હતો, જેથી મલાઇકાનો પણ હવે રિપોર્ટ કરાશે. અર્જુન કપૂરને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોરોના થયો હતો. તે સમયે મલાઇકાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને સાથે ઘરમાં જ આઇસોલેશનમાં રહ્યા હતા. કરીના કપૂર ખાન, અમૃતા અરોરા, સીમા ખાન, મહીપ કપૂર, શનાયાને હાલમાં જ કોરોના થયો હતો. માત્ર બોલિવૂડ સ્ટાર જ નહીં, પરંતુ એનસીપી સાંસદ સુપ્રિયા સુલે અને તેમના પતિ સદાનંદ સુલે કોરોના સંક્રમિત થયા. સુપ્રિયા સુલે ટ્વીટ કરી ખુદા માહિતી આપી. મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. અહીંયા કલમ 144 લાગુ છે, છતાં પણ મોટા મોટા ફિલ્મ સ્ટાર કોરોના ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા છે. સુરતની કોર્ટે નાની બાળકી પર દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યાના કેસમાં વધુ એક દાખલારૂપ સજા સંભળાવી. આ છે વિકૃત માનસિકતા ધરાવતા આરોપી સુજીત સાકેત, જેણે એક 5 વર્ષની માસૂમને પીંખી નાખી, બર્બરતા આચરી અને બાદમાં તેની હત્યા પણ કરી નાખી. આખરે સુરતની સેશન કોર્ટે 26 સાક્ષીઓ અને 53 દસ્તાવેજી પુરાવાને આધારે આ નરાધમને જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા સંભળાવી અને પીડિતાના પરિવારને 20 લાખનું વળતર ચૂકવવાની પણ માંગ કરી છે. 30 એપ્રિલ 2020ના રોજ સુરતના હજીરામાં પોતાના ઘરના ફળિયામાં રમતી એક 5 વર્ષની માસૂમ બાળકીને ચોકલેટની લાલચ આપીને આ નરાધમ પોતાની સાથે લઈ ગયો. જાડી ઝાંખરામાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું. એ બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું અને તેના પર અમાનુષી જાતીય અત્યાચાર ગુજાર્યો. ત્યારબાદ બાળકીને કપાળ પર ઈંટ મારી અને તેનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી. એક નિર્દોષ બાળકીને પીંખી નાખનાર હેવાન આજીવન કેદની સજા સાંભળતા જ હચમચી ગયો. એને જેલમાં રહેવાનો એવો સજા કરવાનો હુકમ ફરમાયો છે.
એ ઉપરાંત ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 હેઠળ આજીવન કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. છેલ્લા 1.5 મહિનામાં આવેલા આ ચુકાદાઓને કારણે નરાધમોના મનમાં કાયદાનો થોડો પણ ડર ઊભો થઈ શકે તો પણ ઘણું. ગુજરાતમાં કાપડ વેપારીઓએ હવે જીએસટી સામે જંગ માંડ્યો છે. કાપડ પર જીએસટીનો દર વધારતા અમદાવાદ અને સુરતમાં વેપારીઓ 30 ડિસેમ્બરે બંધ પાળીને વિરોધ નોંધાવ્યો. ગુજરાતમાં શિક્ષકો, સરકારી નોકરીના ઉમેદવારો અને પોલીસ બાદ હવે વેપારીઓ પણ જંગે ચઢ્યા છે. હાથમાં પોસ્ટર્સ અને બેનર્સ લઈને કાપડના વેપારીઓએ વિરોધ નોંધાવવા રસ્તા પર ઉતરવું પડ્યું છે. કાપડ પર જીએસટી 5%થી વધારીને 12% થવાનો છે. તેનો વિરોધ 23 એસોસિએશનો સાથે મળીને કરી રહ્યા છે. ઊંચા જીએસટીના દર લાગુ ન કરવા સુરતના વેપારીઓએ કેન્દ્રીય નાણામંત્રી સાથે બેઠકો પણ કરી, પણ સાથે કોઈ નિવેડો ન આવતા હવે અમદાવાદ અને સુરતના વેપારીઓએ 30 ડિસેમ્બરે એક દિવસીય બંધ પાળીને આ નિર્ણયનો વિરોધ કરશે. જીએસટી જે 12%નો વધારો કર્યું છે, 7% જે આપણે પહેલા 5% હતું, અત્યારે 12% કર્યું છે, એનાથી અમને આર્થિક બહુ નુકસાન થશે. વેપારીઓ આંદોલનના માર્ગે છે તો નેતાઓ કહે છે કે સરકાર સાથે વાતચીત ચાલુ છે. केंद्र राज्य कक्षा कापड़ मंत्री दर्शना जरदोशे कहूं कि सरकार साथे बात थई छे. देश के सभी राज्यों के फाइनेंस मिनिस्टर, फाइनेंस सचिव उपस्थित है और वो जो टेक्सटाइल का रेट 5, 12 और 18 वो जो इन्वर्टेड ड्यूटी को ठीक करने के लिए ये सोचा गया. जीएसटी काउंसिल નો મત એ છે કે કાચા માલ પર 12% અને તૈયાર કાપડ પર 5% જીએસટી હોવાથી વિસંગતતા થાય છે. રાજ્ય સરકારે આખરે ખેડૂતોની જમીનનું રીસર્વે કરવાની મુદત 1 વર્ષ માટે લંબાવી દીધી છે. ગુજરાતભરના ખેડૂતોએ પોતાની જમીનના સેટેલાઇટ સર્વે સામે સવાલો ઊભા કર્યા છે. વિસંગતતાના દાવા કર્યા છે. ખેડૂતો માટે મંત્રીઓ અને ધારાસભ્યોએ સરકારને પત્રો પણ લખ્યા છે અને જમીન માપણીની વિસંગતતા પર પ્રશ્નાર્થ મૂક્યા છે. ત્યારે રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરાત કરી કે ખેડૂતોની જમીનોના રીસર્વેની મુદત હજુ 1 વર્ષ સુધી લંબાવવામાં આવે છે અને આ 1 વર્ષ દરમિયાન અનેક વાંધા અરજીનો નિકાલ કરાશે. મહેસૂલ મંત્રીએ કહ્યું કે એક ગામમાં 100 અરજી હોય તો તે ક્લસ્ટર ગણવામાં આવે છે. રાજ્યમાં આવા 68 ગામો ક્લસ્ટર તરીકે નોંધાયા છે. રાજ્યમાં 95 લાખ સર્વે નંબર છે. તેમાંથી 5,28,000 સર્વેના વાંધા સામે આવ્યા છે. તેમાંથી 10 જિલ્લાની 4,13,000 અરજીઓમાં માપણી થઈ ચૂકી છે. બાકીની 40,000 અરજીઓ પર હવે કામ થશે. મહેસૂલ મંત્રી કહે છે કે સરકાર ખેડૂતોની પડખે છે. સર્વે માટે આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ રીસર્વે અંગે ચિંતા કરવાની જરૂર નથી. તો કોંગ્રેસ કહે છે કે સરકારના કૌભાંડોની પોલ હવે ખુલી ગઈ છે. અત્તરના વેપારી પિયુષ જૈને 15 વર્ષમાં જ કરોડોની સંપત્તિ ભેગી કરી લીધી. 120 કલાકની પૂછપરછ બાદ પોલીસના હાથે શું લાગ્યું, આવું જોઈએ. અત્તરમાં ઈડીને ગંધ શું આવી કે પિયુષ જૈનના જિંદગીનો તખ્તો પલટ કરી નાખ્યો. કાનપુર અને કન્નૌજમાં બિઝનેસમેન પિયુષ જૈનના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા. 120 કલાકની તપાસ, 50 કલાકની પૂછપરછમાં કુલ 195 કરોડ રૂપિયાની રોકડ મળી આવી. પરંતુ અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા પિયુષ જૈનના ઘરે ઈડીએ દરોડા પાડતા 280 કરોડ રૂપિયા રોકડા, 250 કિલો ચાંદી, 23 સોનાની ઈંટો, રૂપિયા 6 કરોડની કિંમતનું 600 કિલો ચંદન, રૂપિયા 400 કરોડથી વધુની મિલકતના દસ્તાવેજ, 500 ચાવી, 109 તાળા, 18 લોકર અત્યાર સુધી મળી ચૂક્યા છે. અત્યાર સુધી આશરે રૂપિયા 1,000 કરોડનું કાળું નાણું મળી ચૂક્યું છે. તેમ છતાં પિયુષ જૈનના અનેક દરવાજા ખુલી નથી શક્યા. મળતી માહિતી મુજબ પિયુષના કાનપુરવાળા ઘરમાંથી 177.45 કરોડ રૂપિયા, જ્યારે કન્નૌજના ઘરમાંથી 19 કરોડ રૂપિયા મળી આવ્યા. કન્નૌજના ચિપટી વિસ્તારમાં લોકો કહે છે કે પિયુષની જીવનશૈલી ખૂબ જ સામાન્ય હતી. પિયુષ પાસે સ્કૂટર હતું અને તે તેનો વધુ ઉપયોગ કરતો હતો. પાડોશીઓ તો એમ પણ કહે છે કે પિયુષ જૈન ડાઉન ટુ અર્થ અને સારા સ્વભાવના વ્યક્તિ છે. દેશના રાજનેતાઓનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું. ભાજપના નેતાઓએ સત્તા હાથમાં લેવા માટે ખુલ્લેઆમ દારૂની ઓફર કરી દીધી. સત્તા અને જીત મેળવવા ભાજપના નેતાઓ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય તેવું લાગે છે. આંધ્રપ્રદેશના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સોમુ વીરરાજુએ જાહેર મંચ પરથી નિવેદન આપતાની સાથે જ તેઓ વિવાદમાં આવી ગયા. સોમુ વીરરાજુએ મત લેવા માટે લોકોને શું કહ્યું તે સાંભળો. આંધ્રપ્રદેશમાં ભાજપની સત્તા આવશે તો 50 રૂપિયામાં સારી ક્વોલિટીની ક્વાર્ટર બોટલ મળશે. મહત્વનું છે કે વર્તમાન સમયમાં આંધ્રપ્રદેશમાં એક દારૂની ક્વાર્ટર બોટલનો ભાવ 200 રૂપિયા છે. ચોથા ભાગનો ભાવ ગગડાવીને અને દારૂને મધ્યમાં રાખી આંધ્રપ્રદેશમાં ભાજપ જનતાનો વિશ્વાસ મત જીતવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે સવાલ એ થાય કે શું આંધ્રપ્રદેશમાં વિશ્વાસ મત જીતવા માટે ભાજપ પાસે બીજા કોઈ મુદ્દા નથી?
એક તરફ ભ્રષ્ટાચારનો ખુલ્લો દોર, બીજી તરફ દારૂની વાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદના મોઢેથી નીકળી રહી છે, ત્યારે જોવું રહ્યું કે સરકાર નેતાઓના મોઢે નીકળતી વાણી પર કઈ દિશામાં બ્રેક લગાવે છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતવા ભાજપનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં છે, તો બીજી બાજુ યુપીની જનતા એ જ નેતાઓના પોસ્ટર પોતાની જરૂરિયાત માટે વાપરી રહી છે. સરકાર ચૂંટણી જીતવા બેફામ રૂપિયા ઉડાવી રહી છે, ત્યાં જનતા એક એક પૈસો બચાવી પોતાનું ગુજરાન ચલાવવા મજબૂર છે. વાત ઉત્તર પ્રદેશની, જે આવનારી ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં છે. રસ્તાઓ પર નેતાના મોટા મોટા હોર્ડિંગ્સ અને બેનરો લાગી ગયા છે. રેલી પૂરી થયા પછી આ પોસ્ટરને જોવા પણ કોઈ નથી આવતું, પરંતુ ગરીબ અને મોંઘવારીથી પીડાતા પરિવાર આ પોસ્ટરને ફાડી પોતાના ઘરે લઈ જવા મજબૂર છે. लकड़ी आप किस लिए लेके जा रही हैं? चूल्हे में जलाएंगे और किसके लिए ले जा रहे हैं? सिलेंडर नहीं है आपके? गरीब है हम तो। अच्छा, हाँ, घर हमारा नहीं मंडैया हमारा नहीं। सिलेंडर है आपके पास? है सिलेंडर 1000 का हो रहा है सिलेंडर। तो 1000 रुपए का सिलेंडर होने की वजह से आप लकड़ी लेके जा रही हैं? और क्या चला। મોંઘવારી હવે લોકોને ખાઈ રહી છે. કેટલાયના ઘરમાં ગેસ નથી તો કેટલાક પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી ત્રાહિમામ છે. સરકાર જો આ રીતે લાખો રૂપિયા વેડફી નાખતી હોય તો આ ગરીબ પ્રજાને જોઈ તેમણે કદાચ કંઈક શીખવું જોઈએ. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને બીપીએલ કોટામાં આવતા જે પણ લોકો છે એ લોકો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે અને તેની જાહેરાત પણ કરી દેવામાં આવી. વધતી મોંઘવારી વચ્ચે ઝારખંડવાસીઓ માટે સારા સમાચાર આવ્યા. નવા વર્ષથી પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તું મળશે. રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેને આ જાહેરાત કરી છે. જોકે આ સસ્તા પેટ્રોલ અને ડીઝલનો લાભ ફક્ત બીપીએલ કાર્ડ ધારકોને જ મળશે. ये निर्णय लिया है कि लोग को इस समस्या से निजात दिलाने के लिए मोटरसाइकिल पेट्रोल पर गरीब मजदूर मध्यवर्गीय लोग इनको अब 25 रुपया प्रति लीटर उनको राहत देने का घोषणा आज इस मंच से की जाती है. સરકારના 2 વર્ષ પૂરા થવા પર સીએમ હેમંત સોરેને આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવની અસર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર પડી રહી છે. હરિયાણા કેબિનેટના વિસ્તાર બાદ ભાજપમાં ઘમાસાણ સામે આવ્યું. સીએમ દ્વારા ગૃહ વિભાગ માંગી લેવામાં આવતા અનિલ વિજ નારાજ થઈ ગયા. હરિયાણા મંત્રીમંડળના વિસ્તાર થયા બાદ ભાજપ સરકારમાં અંદરો અંદર ટક્કર સામે આવી છે. જાણકારી અનુસાર મુખ્યમંત્રી ખટ્ટર દ્વારા અનિલ વિજે ગૃહ વિભાગ માંગ્યો હતો. આનાથી નારાજગી સામે આવી રહી છે. આ જ કારણે વિજે મંત્રીમંડળ વિસ્તાર કાર્યક્રમનો બહિષ્કાર કર્યો. હવે આ વાત દિલ્હી સુધી પહોંચી છે. હાલ તો નવા મંત્રીઓ પોતાને કયા વિભાગ મળશે તેની કાગળોળે રાહ જોઈ રહ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરથી નારાજ ધારાસભ્યોએ તમામ વિવાદોને ટાળવા મંત્રીમંડળનો વિસ્તાર કર્યો હતો. ત્યારથી હરિયાણાનું રાજકારણ ગરમાયું છે. હવે મામલો દિલ્હી દરબાર સુધી પહોંચ્યો છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ભાજપના કોટામાંથી બનેલા નવા મંત્રી કમલ ગુપ્તા માટે વિભાગ અને અનિલ વિજ પાસેથી પોતાના માટે ગૃહ વિભાગની માંગણી કરી હતી, જેનાથી અનિલ વિજ નારાજ થયા છે. આ લડાઈને સમાપ્ત કરવા માટે હરિયાણા ભાજપના પ્રભારી વિનોદ તાવડે દિલ્હી હાઈકમાન્ડ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને ગૃહમંત્રી અનિલ વિજ વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કરે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ધમકીભર્યા પત્રથી રાજ્યપાલ કોશ્યારી નારાજ થઈ ગયા. ઉદ્ધવ ઠાકરેથી નારાજ થયા રાજ્યપાલ. પત્રની ભાષા પર કોશિયારી નારાજ. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીને લઈને મહારાષ્ટ્ર સરકાર અને રાજભવન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લખાયેલા પત્રથી રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી ખૂબ નારાજ થઈ ગયા છે. જણાવી દઈએ કે રાજ્યપાલને લખેલા પત્રમાં મુખ્યમંત્રીએ વર્તમાન વિધાનસભા સત્રમાં અધ્યક્ષની ચૂંટણી કરાવવાની મંજૂરી માંગી હતી. રાજ્યપાલે કહ્યું છે કે પત્રની ભાષા ધમકીભરી છે. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીના સંબંધમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને પત્ર લખીને 27 અને 28 તારીખે ચૂંટણી યોજવાની મંજૂરી માંગી હતી, જેનો રાજ્યપાલે કાનૂની સલાહ લીધી અને તેનો જવાબ પણ આપ્યો હતો. પરંતુ તેમ છતાં તેમનો બીજો પત્ર મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તરત જ રાજભવનને મોકલવામાં આવ્યો, જેના જવાબમાં રાજ્યપાલે મુખ્યમંત્રીના પત્રની ભાષા અને સ્વર પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે તેનાથી તેમને દુઃખ થયું છે. ફ્રાન્સે ઇસ્લામિક કટ્ટરપંથ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઇમામ નફરત ફેલાવતા ભાષણો કરતો હોવાથી ફ્રાન્સે વિવાદિત મસ્જિદને તાળા મારી દીધા.
ફ્રાન્સે ઇસ્લામિક કટ્ટરપંથ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ફ્રાન્સે વિવાદિત મસ્જિદને તાળા માર્યા છે. આ મસ્જિદના ઇમામ પર ધર્મોપદેશના નામે ખ્રિસ્તી, સમલૈંગિક લોકો અને યહૂદીઓ પ્રત્યે નફરત ફેલાવવાનો અને જેહાદનું સમર્થન કરવાનો આરોપ છે. સરકારનું કહેવું છે કે ઉત્તરી ફ્રાન્સના બ્યુવેસની મસ્જિદના ઇમામની ઉપદેશ આપવાની કટ્ટરપંથી પ્રવૃત્તિના કારણે મસ્જિદને બંધ કરવાનો નિર્ણય કરાયો છે. પેરિસથી લગભગ 100 કિલોમીટર દૂર 50,000ની જનસંખ્યાવાળા બ્યુવેસ કસ્બાના બનેલી આ મસ્જિદ આગામી 6 માસ માટે બંધ કરવાની રહેશે. એક રિપોર્ટ અનુસાર ઓઇસે પ્રાંતના અધિકારીઓએ જણાવ્યું કે મસ્જિદમાંથી નફરત, હિંસા અને જેહાદની રક્ષાને પ્રોત્સાહન આપવાના ઉપદેશ અપાઈ રહ્યા હતા. આ કારણે મસ્જિદને આગામી 6 મહિના માટે બંધ કરવામાં આવી છે. ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાલ્ડ ડાર્માનીને 2 અઠવાડિયા પહેલા સાઇટને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ડાર્માનીને કહ્યું કે ઇમામ પોતાના ઉપદેશોમાં ખ્રિસ્તીઓ, સમલૈંગિકો અને યહૂદીઓને નિશાન બનાવી રહ્યા હતા. ફ્રાન્સના ગૃહમંત્રીએ જણાવ્યું કે આ અસ્વીકાર્ય છે. બ્રિટનના સાંસદો દ્વારા સદનમાં હોબાળો મચાવવામાં આવ્યો. અન્ય સાંસદોએ સમગ્ર ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ તેમજ અનાવશ્યક ગણાવી. જોર્ડનની સંસદમાં સાંસદો દ્વારા મારપીટ, લાતો અને ફેંટ મારવાના શરમજનક દ્રશ્યો સામે આવ્યા. ઘમાસાણ મચી ગયું જ્યારે સદનમાં સંવિધાન સંશોધન બિલને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી. આ દરમિયાન એક સાંસદે સદનમાં અસંસદીય ટિપ્પણી કરી અને તે સાંસદ કાર્યવાહીને વિઘ્ન પહોંચાડી રહ્યો હતો. એવામાં સ્પીકર દ્વારા તેને રોકવામાં આવ્યું અને આ સમગ્ર મામલો બીચક્યો. જોર્ડનની સંસદમાં સાંસદોના મારઝૂડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વનું છે કે સંવિધાનમાં સંશોધન વિધેયકને લઈને ચાલી રહેલી માથાકૂટ દરમિયાન પહેલાં તો બોલાચાલી થઈ અને ત્યાર પછી જીવાજોડીનું રૂપ વિકરાળ મારપીટે લીધું. સંસદ ભવનમાં જ સાંસદો એકબીજાને થપ્પડો અને લાતો તેમજ ફેંટો મારતા નજરે પડ્યા. અફરાતફરી વચ્ચે કેટલાય સાંસદો જમીન પર પડી ગયા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ ઝઘડામાં કોઈને પણ ગંભીર ઈજા નથી પહોંચી. આ ઘટના દરમિયાન સંસદમાં ઉપસ્થિત એક સાંસદ ખલીલ અતિયેહે મીડિયા સાથે વાતચીત કરી અને જણાવ્યું કે સદનમાં આ રીતનું વર્તન ક્યારેય પણ સ્વીકારવામાં નહીં આવે. એક વિમાન પરથી બરફનો ટુકડો બીજા વિમાન પર પડ્યો. 35,000 ફૂટની ઊંચાઈ પર થઈ આ દુર્ઘટના માંડ યાત્રીઓના જીવ બચ્યા. બ્રિટિશ એરવેઝના એક વિમાન સાથે દુર્ઘટના ઘટી અને એક વિમાન પરથી બ્રિટિશ એરવેઝના વિમાન પર બરફનો એક ટુકડો પડ્યો, જેના કારણે વિમાનની વિન્ડસ્ક્રીન તૂટી ગઈ. આ ટક્કર દરમિયાન વિમાન 35,000 ફીટની ઊંચાઈ પર હતું. લંડનથી ક્રિસમસના વેકેશન માટે લગભગ 200 યાત્રીઓને લઈને જઈ રહેલા એક બ્રિટિશ એરવેઝનું વિમાન અન્ય વિમાન પરથી પડેલા બરફના ટુકડા સાથે ટકરાયું. ટક્કર પછી બ્રિટિશ એરવેઝના વિમાનની વિન્ડસ્ક્રીન તૂટી જતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એક રિપોર્ટ અનુસાર લંડનથી બોઈંગ 777 ક્રિસમસને લંડન ગેટવિકથી કોસ્ટારિકાના સેન્ટ જોસ જઈ રહ્યું હતું. ટક્કર પછી વિમાનને સેન્ટ જોસમાં સુરક્ષિત ઉતારવામાં આવ્યું. તો બીજી તરફ એરવેઝના યાત્રીએ જણાવ્યું કે યાત્રીઓના ધૈર્ય, એન્જિનિયર્સ અને ક્રૂ મેમ્બરના સહયોગથી યાત્રીઓને પરત લંડન લાવવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે બ્રિટિશ એરવેઝ અસુવિધા અને મોડા પડવાના કારણે પ્રત્યેક યાત્રીઓને 520 પાઉન્ડનું વળતર ચૂકવશે. જોકે ઇમરજન્સી લેન્ડિંગના કારણે યાત્રીઓ 50 કલાક સુધી એરપોર્ટ પર ફસાઈ રહ્યા. આ ઘટના પછી બ્રિટિશ એરવેઝે યાત્રીઓની માફી માંગી હતી. દેશમાં પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદથી ઠંડીમાં વધારો થયો. જમ્મુ કાશ્મીરમાં તમામ જિલ્લાઓમાં પારો શૂન્યની નીચે જતો રહ્યો હતો. હિમાચલમાં પણ હિમવર્ષાને કારણે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2-3 દિવસ ઠંડીમાં વધારો થશે અને તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી પહોંચી જશે. ઉત્તરાખંડના પિથોરાગઢના મુનશિયારીમાં હિમવર્ષા થઈ છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘણું વધી ગયું છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી સતત વધી રહી છે. કેટલાક વિસ્તારોમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ અને બરફ પડી રહ્યો છે. તો સિક્કિમમાં સ્નોફોલ થવાના કારણે પારો ગગડ્યો હતો અને હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષા નોંધાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હિમવર્ષાના કારણે આ વર્ષે દેશભરમાં માર્ચ મહિના સુધી શિયાળો રહેવાની શક્યતા છે. ટોપ 20 ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.